JP Morgan Chase and Company allows to take a Bitcoin and Ethereum as a collateral for loan. એનો મતલબ એ છે કે હવે ક્રિપ્ટોકરન્સી પણ લોન માટે એલિજિબલ છે અને એને પ્લેજ કરીને લોકો લોન લઈ શકશે. બટ અત્યારનું જે આ છે એ માત્ર ઇન્સ્ટિટ્યુશનલ ક્લાયન્ટ માટે એમણે કરેલું છે. નોર્મલ વ્યક્તિ માટે કે ઇન્ડિવિજ્યુઅલ ક્લાયન્ટ માટે આ ફેસિલિટી નથી. જેપી મોર્ગને આ યર એન્ડ સુધીમાં આ ફેસિલિટીને અવેલ કરવાનું ડિક્લેર કરી દીધું છે. તો હવે એસેટ્સ જે હોય છે એને કોલેટરલ લોન તરીકે જે આપણે લેતા હોઈએ છીએ તો એ એસેટ્સની વેલ્યુ ત્યારે વધતી હોય છે. એનો મતલબ એ છે કે આ ન્યૂઝથી હવે માર્કેટમાં ક્રિપ્ટોકરન્સીના અલગ અલગ કોઈન જે છે, બિટકોઇન છે, ઇથેરિયમ છે, એવા ઘણા બધા પ્રકારના કોઈનને પણ કોલેટરલ તરીકે યુઝ કરવામાં આવશે અને એમના ઉપર લોન લેવામાં આવશે. એટલે કે હવે ઇન્સ્ટિટ્યુશનલ તો લોન લઈ શકશે પણ નજીકના ભવિષ્યમાં ફ્યુચરમાં બની શકે કદાચ ઇન્ડિવિજ્યુઅલ માટે પણ આ ફેસિલિટી આવી શકે છે. અને હા, ક્રિપ્ટો લેવું કે ન લેવું, બાય કરવું કે ન કરવું, હોલ્ડ કરવું કે ના કરવું, એના માટે એક જ હું એડવાઇસ કરું છું કે ક્રિપ્ટોકરન્સી જે છે તમારા પોર્ટફોલિયોમાં 3 to 5% સુધી તમે રાખી શકો છો. જો તમે મીડિયમ રેન્જના ક્લાયન્ટ છો કે મીડિયમ રિસ્ક કેટેગરીના ક્લાયન્ટ છો તો તમારે 3 થી 5% જેટલું જ ક્રિપ્ટોકરન્સી તમારા પોર્ટફોલિયોમાં રાખવું જોઈએ.